નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સર્કિટ હાઉસ રાજપીપળા ખાતે કારોબારી બેઠક રાખવામાં આવી. બેઠકમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ દિનેશભાઈ તડવી, નર્મદા જિલ્લાના પ્રભારી અર્જુનભાઈ રાઠવા, નરેન્દ્રભાઈ રાઠવા, સંજયભાઈ પટેલ, ભીખાભાઈ રબારી, માજી ધારાસભ્ય પી.ડી. વસાવા, ધારાસભ્ય મહેશભાઈ વસાવા, માજી પ્રમુખ, તાલુકાના પ્રમુખો, દરેક ફ્રન્ટલના પ્રમુખો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ, આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવા સાથે આવેલા બીટીએસના પ્રદેશ અધ્યક્ષ રમેશભાઈ વસાવા, નર્મદાના પ્રમુખ તેમજ સાથી કાર્યકરોએ કોંગ્રેસનું ખેસ પહેરી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. આજે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ કારોબારી મિટિંગમાં જે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર જન આક્રોશ રેલી આવવાની છે, એમાં નર્મદા જિલ્લામાં પ્રતાપનગરથી લઈને રાજપીપળા, ડેડિયાપાડા, નેત્રંગ અને ડેડિયાપાડા ખાતે પીઠા ગ્રાઉન્ડમાં જાહેર સભા કરવાની છે. એના માટે જે આજે ચર્ચા કરવામાં આવી છે. ખાસ વિશેષ જવાબદારી ડેડિયાપાડા સાગબારાને આપવામાં આવી છે. જન આક્રોશ રેલીની જે જાહેર સભા છે એની અંદર જે સંખ્યા લાખોની સંખ્યામાં લોકોને ભેગા કરવાની છે એ આજે અમને પ્રભારીશ્રીએ સૂચના આપી. અમે શક્ય એટલી જવાબદારી નિભાવીશું અને સંખ્યા પણ ઊભું કરીશું અને જન આક્રોશ યાત્રાને સફળ પણ બનાવીશું. સુરેશભાઈ વસાવા, પ્રદેશ ડેલિગેટ. આજે અમે અહીંયા નર્મદા જિલ્લામાં જે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ અને વિરોધ પક્ષના નેતા ડૉક્ટર તુષાર ચૌધરીના નેતૃત્વમાં જે યાત્રા નીકળી રહી છે, એ યાત્રા દક્ષિણ ગુજરાતમાં 2 તારીખથી શરૂ થાય છે. અમારા નર્મદા જિલ્લામાં આ યાત્રા 10 તારીખથી આવવાની છે. એના આયોજન માટે અહીંના જિલ્લા પ્રમુખ શ્રી રણજીતભાઈ તડવી સાહેબ એમના નેતૃત્વમાં અને અલગ અલગ પ્રભારીઓ, અમારા પૂર્વ મંત્રી ગુજરાતના ભીખાભાઈ રબારી સાહેબ અને ધારાસભ્ય એના પી.ડી. વસાવા સાહેબ, મહેશભાઈ વસાવા સાહેબ અને બીજા અમારા પ્રભારી નરેન્દ્રભાઈ, સંજયભાઈ અને આ જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખશ્રીઓ, અલગ અલગ ફ્રન્ટલ સેલના પદાધિકારીઓ બધા ભેગા થઈને આયોજન કર્યું અને આ યાત્રાને નર્મદા જિલ્લામાં ખૂબ સફળ બનાવીએ એવો દરેકને ખૂબ વિશ્વાસ છે, ઉત્સાહ છે અને એનું અમે આયોજન કરી રહ્યા છીએ. આવતા દિવસોમાં દરેક વ્યક્તિને, અમારા આખા જિલ્લાના એક વ્યક્તિને યાત્રા વિશેની માહિતી આપવાનું અને કેવી રીતના આપવાનું એનું અમે આયોજન કર્યું છે અને અમને પૂરો ભરોસો છે કે આ યાત્રા સૌથી સફળ યાત્રા રહેશે અને 12 તારીખની જે સભા છે ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડમાં, એ સભા ઐતિહાસિક રહેશે એવું અમે કાર્યકર્તાનો ઉત્સાહ પરથી અને લોકોનું જે સમર્થન મને મળી રહ્યું છે એના પરથી અમે કહી શકીએ છીએ. પીઠા ગ્રાઉન્ડ પર સમાપન છે. હું પ્રોફેસર અર્જુન રાઠવા, નર્મદા જિલ્લા ડેડિયાપાડામાં જે પીઠા ગ્રાઉન્ડમાં સમાપન છે, એમાં કોઈ રાષ્ટ્રીય નેતા આવવાની શક્યતા ખરી? હા, બિલકુલ રાષ્ટ્રીય નેતા આવવાની શક્યતા છે અને 1-2 દિવસમાં અમે જાહેરાત કરીશું. હું પ્રોફેસર અર્જુન રાઠવા અને આ જિલ્લાનો પ્રભારી છું અને યાત્રાનો પણ ઇન્ચાર્જ છું. આજે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિએ એક આયોજન સભાનું આયોજન કર્યું હતું. તારીખ 10 અને 11 ના રોજ ભરૂચ, નર્મદામાં જન આક્રોશ રેલી આવવાની છે. એનું દરેક ગામ દીઠ સ્વાગત કરવાનું છે અને પીઠા ગ્રાઉન્ડમાં એનું સમાપન કરવાનું છે. અમારા રાષ્ટ્રીય નેતા પણ પધારશે. અમે જનસંવાદ કાર્યક્રમ શરૂ કર્યો છે, સંઘનાદ, પરિવર્તન સંઘનાદ જનસંવાદ કાર્યક્રમ. અને જ્યાં જ્યાં બી જઈએ છીએ, જે ગામોમાં મિટિંગ કરીએ છીએ, ત્યાંથી એટલો બધો સહકાર મળે છે, ઉત્સાહ, જોશ જોવા મળે છે કે લાખોની સંખ્યામાં લોકો તૂટી પડશે અને આ સભાને સક્સેસ કરશે એવો અમને વિશ્વાસ છે. લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે. આ સરકારથી લોકો કંટાળી ગયા છે અને એના માટે લોકો કોંગ્રેસને ચાહી રહ્યા છે. જે વચ્ચેના ગાળામાં કોંગ્રેસથી થોડા વિચલિત થઈ ગયા હતા, પણ એ લોકો ફરીથી નવેસરથી આવી રહ્યા છે અને જોશ ઝુંબેશ ફેલાવી રહ્યા છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.